વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલી એક ખાનગી રેસ્ટોરન્ટમાં બુધવારે તોડફોડની ઘટના સામે આવી છે। કામના બાકી રૂપિયા બાંકવા ગયેલા સુરેશ સેગર અને તેના સાથીઓ રેસ્ટોરન્ટમાં ઘૂસી લેપટોપ, ફ્રીજ અને કાચની દિવાલ તોડી નાખી હતી। પ્રાપ્ત માહિતી મુજબ રેસ્ટોરન્ટ સંચાલક વિશાલ છાબરિયા પર સુરેશ સહિત 4 શખ્સોએ હુમલો કર્યો હતો અને ભાડુઆતને પણ માર માર્યો હતો। વિશાલ છાબરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુરેશને તેમને રેસ્ટોરન્ટમાં કલરકામ, સફાઈ અને ફર્નિચરનો કોન્ટ્રાક્ટર આપ્યો હતો। કામ બાદ બાકી રહેલા પૈસાને લઈ વિવાદ સર્જાયો હતો। અકોટા પોલીસે કેસ નોંધી સુરેશ સેગર સહિત 4 શખ્સોને ઝડપી લીધા છે અને આગળની તપાસ શરૂ કરી છે। વડોદરાના જેતલપુર રોડ પર તોડફોડ મચી છે। વડોદરાના જેતલપુર રોડ પર તોડફોડ મચવા છે। બાકી રહેલા રૂપિયાને લઈને વિવાદ કરવામાં આવ્યો તો પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાનગી રેસ્ટોરન્ટમાં વિરોધ કરવામાં આવ્યો છે। ખાનગી રેસ્ટોરન્ટમાં 4 શખ્સો દ્વારા વિરોધ કરવામાં આવે છે। અકોટા પોલીસે કેસ નોંધી સુરેશ સેગર પર ફરિયાદ દાખલ કરી છે। આરોપીએ સુરેશને તેમને રેસ્ટોરન્ટમાં કલરકામ, સફાઈ અને ફર્નિચરનો કોન્ટ્રાક્ટર આપ્યો હતો। કામ બાદ બાકી રહેલા પૈસાને લઈ વિવાદ સર્જાયો હતો। અકોટા પોલીસે કેસ નોંધી સુરેશ સેગર સહિત 4 શખ્સોએ ઝડપી લીધા છે અને આગળની તપાસ હાથ શરૂ કરવામાં આવી છે। વડોદરાના જેતલપુર રોડ પર તોડફોડ કરવામાં આવી છે। ખાનગી રેસ્ટોરન્ટમાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। બાકી રહેલા રૂપિયાને લઈને વિવાદ કરવામાં આવ્યો હતો। પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાના જેતલ રોડ પર તોડફોડ મચાવી છે। ખાનગી રેસ્ટોરન્ટમાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વડોદરાના જેતલપુર રોડ પર તોડફોડ કરવામાં આવી છે। ખાનગી રેસ્ટોરન્ટમાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। બાકી રહેલા રૂપિયાને લઈને આ વિવાદ થયો હતો। આ વિવાદના કારણે સુરેશ નામના વ્યક્તિ પર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાનગી રેસ્ટોરન્ટમાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। બાકી રહેલા રૂપિયાને લઈને આ વિવાદ સર્જાયો હતો। પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાનગી રેસ્ટોરન્ટમાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ફર્નિચરનો કોન્ટ્રાક્ટર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુરેશને તેમને રેસ્ટોરન્ટમાં કલરકામ, સફાઈ અને ફર્નિચરનો કોન્ટ્રાક્ટર આપ્યો હતો। કામ બાદ બાકી રહેલા પૈસાને લઈ આ વિવાદ સર્જાયો હતો। અકોટા પોલીસે કેસ નોંધી સુરેશ સેગર સહિત 4 શખ્સોને ઝડપી લીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે।